આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકારની એક અગત્યની સ્કોલરશિપ યોજના એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા એક સ્કોલરશિપ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેનું નામ છે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના. વર્ષ 2024-25 માટે આ ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. જો તમારે પણ ઘરે બેઠા ફોર્મ ભરવા હોય તો અમારો સંપર્ક કરી અને ન જેવી ફી સાથે તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો તમામ વિગતો આપણે આજે એક જ વિડીયોની અંદર વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરીશું આપણે કે આ ફોર્મ કયા લોકો ભરી શકે. તો આ ફોર્મ ફક્ત ને ફક્ત ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થિનીઓ એટલે છોકરાઓ અને છોકરીઓ આ ફોર્મ ભરી શકે છે. રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશિપ NMMS નામની યોજના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષાના ફોર્મ અત્યારે ઉપરોક્ત વેબસાઇટ www.scbexam.org.government.in એની વેબસાઇટ ઉપર તારીખ 1 જાન્યુઆરી 2025થી 11 જાન્યુઆરી 2025 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. એટલે કે 10 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીશું પરીક્ષાનો કાર્યક્રમ. તો જાહેરનામું જ્યારે બહાર પડ્યું તેની તારીખ છે 30 ડિસેમ્બર 2024. ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થયા છે 1 જાન્યુઆરી 2025 લઈ અને 11 જાન્યુઆરી 2025. ત્યારબાદ પરીક્ષા માટેની ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો એટલે કે SC ST માટે ₹50 ખાલી ફી છે અને જનરલ OBC EWS કેટેગરી માટે ₹70 ફી ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની ન જેવી ફી અલગ ચૂકવવાની રહેશે. તો આ ફી ભરવાની સમયગાળાની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2025 લઈ અને 13 જાન્યુઆરી એટલે કે પરીક્ષાના ફોર્મ ભર્યા બાદ 2 દિવસની વધુ છૂટછાટ આપવામાં આવે છે. ત્યારબાદ પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની તારીખ છે 16 ફેબ્રુઆરી 2025. ત્યારબાદ આપણે વાત કરીશું તબક્કા વિગતે કે શિષ્યવૃત્તિની રકમ કઈ રીતે મળવા પાત્ર રહેશે. તો પરીક્ષા બાદ જિલ્લાવાર કેટેગરીની નિયમ મુજબ પ્રથમ લેખે ₹1000 વાર્ષિક ₹12,000 એટલે કે દર મહિને ₹1000 ધોરણ 9ની અંદર મળવાપાત્ર રહેશે. કુલ મળી 12 મહિનાના ₹12,000 ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ખાતામાં જમા કરવામાં આવશે. રાજ્યનો કુલ કોટા 5,097 વિદ્યાર્થીઓ માટે નક્કી કરવામાં આવેલ છે. આ રકમ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જઈ અને ત્યાં પર તમે જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થીની લાયકાત શું હોવી જોઈએ. તો વિદ્યાર્થીની લાયકાત ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ NMMSની પરીક્ષા આપી શકશે. એટલે કે આ પરીક્ષા ફક્ત સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ભણતા હોય, લોકલ બોડી વિભાગની અંદર ભણતા હોય અથવા જે તે પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની અંદર સરકારી શાળા હોય તેને અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આ ફોર્મ ભરી શકશે. પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે નહીં. ત્યારબાદ જનરલ કેટેગરી તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓએ ધોરણ 7માં ઓછામાં ઓછા 55% ગુણ મેળવેલા હોવા જોઈએ. ત્યારબાદ SC ST વિદ્યાર્થીઓએ ધોરણ 7ની અંદર ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ અને OBC માટે અને જનરલ માટે 55% ગુણ હોવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ આપણે તો ખાનગી શાળાઓ, પ્રાઇવેટ શાળાઓ, સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવાની સુવિધા હોય અથવા ત્યાં પૂરી પાડતા હોય તેવી શાળાઓને પણ આ ફોર્મ ભરી શકશે નહીં. ત્યારબાદ આપણે આવક મર્યાદાની વાત કરીશું તો આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે 3,50,000થી વધારે ના હોય તે મુજબ ફોર્મ ભરવાના રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે તમામ ડોક્યુમેન્ટ અને પરીક્ષા ફીની વાત કરીશું તો જનરલ કેટેગરી, EWS કેટેગરી તથા OBC કેટેગરી માટે ₹70 ફી ભરવાની રહેશે. PSC એટલે કે વિકલાંગ લોકો, SC ST કેટેગરીના વિદ્યાર્થીઓએ ₹50 ફી ભરવાની રહેશે. સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે એટલે કે GST ચાર્જ લાગતો હોય અથવા કોઈપણ અન્ય વધારાનો ચાર્જ લાગતો હોય એ તમારે જાતે ચૂકવવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત કરવામાં આવશે નહીં. એટલે કે તમે ફોર્મ ભર્યું હોય અને ફી ભરી દીધી હોય અને જો તમે પરીક્ષાના ગેરલાયક ઠરો
તો એ ફી પરત મળવા પાત્ર રહેશે નહીં. પેમેન્ટ ઓનલાઈન રહેશે, એટલે કે ફોર્મ ભરીએ એની સાથે સાથે રહેશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે પરીક્ષાનો ઢાંચો અને તેના ગુણ. તો પરીક્ષા બૌદ્ધિક યોગ્યતા કસોટી એના કુલ 90 પ્રશ્ન 90 ગુણના હોઈ શકે છે. ત્યારબાદ 90 મિનિટનો સમયગાળો એટલે કે 1.5 કલાકનો સમય આપવામાં આવશે. SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી, એના પણ કુલ 90 પ્રશ્નો અને 90 ગુણ હોઈ શકે છે. તેની પણ 1.5 કલાક એટલે કે 90 મિનિટ હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીશું અલગ અલગ. અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમામ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ, સમયગાળો, કઈ રીતે ફોર્મ ભરવું તે તમામ વિગતો અહીંયા તમને જોવા મળે છે. તો આશા રાખું છું કે તમે પણ આ વિડીયોને ગમ્યો હોય તો ચેનલને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ પ્રકારના વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. અને જો ઘરે બેઠા તમારે ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 73 83 70 75 64 7383707564. એની ઉપર સંપર્ક કરી અને તમે પણ કહી શકો છો, જેથી તમને ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવશે. ડોક્યુમેન્ટની વાત કરીએ. ડોક્યુમેન્ટની અંદર સ્કૂલનો આધાર ડાયસ નંબર, આવકનો દાખલો, ફોટો, માર્કશીટ અને એક મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટ અમારા વોટ્સઅપ નંબર પર સંપર્ક કરી અને તમે ફોર્મ ભરાવી શકો છો.